જય માતાજી, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે જો ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, હવે ઝપટો ચા નાસ્તો કરી ઓફિસ જવાનું છે. ઓફિસ જવું કેમ કે રાતનો જો ફૂલ વરસાદ આવે છે તમને બતાવું. જો અહીંયા ઊભા છે, વરસાદ કેવો આવે છે? સારો આવે છે. બધા સૂતા છે. આમ જો બતાવો તમને વરસાદ કેવો આવે છે. જાઓ કાંઈક વરસાદ આવે છે. સમજો મારી રામ પ્યારી ધોવાઈ ગઈ છે, સુકાઈ ગઈ છે. સમજો ધોવાઈ ગઈ છે, સુકાઈ ક્યાં જાય? કાં તડકો નથી ને તો આખી રામ પ્યારી ધોવાઈ ગઈ છે. સમજો વરસાદ તમે જોઈ શકો કેટલો ફૂલ આવે છે. સમજો રાતનો વરસાદ શરૂ છે. હા, રાતનો વરસાદ શરૂ છે ને. એમ ચા નાસ્તો કરી લીધો છે? એકલા કરી લીધો. જોયું તો આપણે આમાં કઈ રીતે ઓફિસે જવું? તો આપણે થોડીક વાર ખમી જાય, વરસાદ થોડોક ધીમો પડે કે એવું થાય તો આપણે જઈએ ઓફિસે. બાકી તો જાવું નહીં, વરસાદ નહીં આવે ત્યાં સુધી તો આપણે વરસાદ આવશે ત્યાં તો આપણે ઓફિસ જવાશે તો નહીં જ થાય, બરાબર ને? તો કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી ચા નાસ્તો કરી ટિફિન કરી જઈએ આપણે, બરાબર? કન્ટિન્યુ બના રહેજો. આમ જો ઉપર કોકની સામું જોવે છે. જો કેટલા ફૂલ વરસાદ જમજો નાવા પી છે. સમજો તો જો ઉપર પલ્લી ગયા અને પેન્ટ ને એ બધું પલ્લી ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. વરસાદ હોય એટલે એવું તો હેલા રાખે. તમારે ત્યાં કેવો વરસાદ છે? કમેન્ટ કરીને કહેજો. અમારે તો રાતના 2-3 વાગ્યાનો ચાલુ છે કન્ટિન્યુ. એમ તો આવતો હતો રાતના 12 વાગ્યાનો, પણ 2-3 વાગ્યા પછી તો ફૂલ વરસાદ આવે છે. તમારે ત્યાં કેવો વરસાદ છે કમેન્ટ કરીને કહેજો. મમ્મી દહીણું દળે છે. જો અત્યારે દળવાનું હોય મમ્મી દહીણું. અરે પાવર નતો જ, હવારનો અત્યારે પાવર આવ્યો. હારું ને દળજો હાંજે હજી રાતે. અરે રાત થોડી વાર પછી હમણાં દળી દેવું. ચાલો કન્ટિન્યુ બનાવી. મને બંને જો પાછી ભૂખ લાગી ગઈ હતી અને ખાવાનું મને જો વારે આજ ખાઈ રાખે. કોને મારી જેમ કટક ભાવે છે. સ્પાઈસી આવે, ખાટા મીઠા આવે, સ્પાઈસી આવે, ખાટા મીઠા આવે, મને વધારે ભાવે છે. આમ ફૂલ મસાલાવાળા આવે છે ને એટલે વધારે મને ભાવે છે. ફૂલ છે જેવા જ આવે છે, પણ આમનો અલગ આવે છે. મમ્મી જો કંઈક કરે છે. શું કરો છો મમ્મી? હે ઘંટી સાફ કરતા હોય એવું લાગતું નથી. લાદી સાફ કરતા હોય એવું લાગે છે. લાદી સાફ કરતા હોય એવું. હા જો કપડા બપડા બધું ભરી મૂક્યું. આમ જો જો દડાઈ ગયું કે હવે બાકી છે? હે દડાઈ ગયું? ચાલો રસોઈ શું બનાવવાની છે? હા શું સારું બનાવવું છે? મને શું આવડે? મેં તો જો રવો પલાળ્યો છે. રવાનો કંઈક બનાવીએ હવે બીજું હું. આપણે જો પાછા બેસી ગયા છે ભજીયા બનાવવા. ભજીયા છે ને ખબર છે? પાછા રવાના ભજીયા છે. કેમ કે પહેલો વરસાદ પડી ગયો એટલે પહેલો વરસાદ તો ન કે એમ તો 2-3 વખત આવી ગયો વરસાદ આવી ગયો એટલે આપણને જો ભજીયા ખાવાનું મન થઈ ગયું. પણ આપણને છે ને ચણા લોટના ભજીયા નથી ભાવતા. આપણે જો રવાના ભજીયા બનાવવાના છે. અને મમ્મી જો ભાખરી બનાવે છે, કેમ કે પપ્પા છે ને ભજીયાને એવું ન ખાય એટલે આપણે એના માટે ભાખરી બનાવે છે. મારા મમ્મીના માટે ભજીયા બનાવે છે. ભાઈને બહાર જમવાનું છે તો એને કાંઈ જમવા નથી તો મારા મમ્મીના ભજીયા છે. મેં જો બધી તૈયારી કરી નાખી છે. કાંદા, ટમેટા, પછી મરચાં, ધાણા, આદુ, પછી જો અહીંયા રવો પલાળી નાખ્યો છે. મમ્મી જો ભાખરી કરી નાખે પછી આપણે બધું મિક્સ કરી અને બેટર બનાવીને દઈએ ભજીયાનું. પછી મમ્મી ભજીયા પાડી નાખશે. આવું છે. કોને મારી જેમ રવાની વધારે વસ્તુ. જોકે મને રવાની બધી વસ્તુ ભાવે. ચણા લોટની એટલી બધી નથી હોતી પણ રવાની બધી વસ્તુ મને ભાવે. ચાલો તો મમ્મી હમણાં ભાખરી કરી નાખે પછી ભજીયા પાડશે. કન્ટિન્યુ બના દેજો.
તો ભજીયા બનીને થઈ ગયા છે રેડી. આપણે જો બને નાખ્યા છે મસ્ત એવા ભજીયા પતંગને તાવું રવાના ભજીયા. જો આવા કંઈક બનીને થયા છે રેડી. મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી બન્યા છે જો જો છે ને મસ્ત ક્રિસ્પી. જો કોને કોને ભાવે ચાલો આપણે જમી લઈએ. જે જમી ત્યારે થઈ ગયા છે ફ્રી. જો બધા હજી સુઈ ગયા છે. આમ જો ટાઈટ ન લાગી જતી હોય, ફૂલ શિયાળો હોય ને ટાઈટ ન લાગે તો એમ ઉઈ ગયા. આમ જો ગોદડા બોદડા ઓઢીને. અરે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આપણે બધા કપડાં સૂકી દીધા છે અહીંયા અંદર, કેમ કે વરસાદના બહાર પલળી ન થાય. અત્યારે ધોઈ નહીં ખાસ કપડાં સૂકવી દીધા છે બહાર, પલળી નહીં ને એમ. સુઈ ગયા છે ગોદડાને એવું ઓઢી. અત્યારે તો ફૂલ શિયાળો હોય એમ ફૂલતા સમજો. ચાલો આપણે વિડીયોનો એન્ડ અહીંયા લઈ લઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ તો બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ.